રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના ભાઈ વલ્લભભાઈ પટેલે કોંગ્રેસમાંથી પરિવારના 5 સભ્યો સાથે ઉમેદવારી નોંધાવતા ઈશ્વરસિંહ પટેલે તેમના પર આકરા પ્રહાર કર્યા હતા। ભરૂચના હાસોડ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલે તેમના જ ભાઈ વલ્લભભાઈ પટેલ પર તીખા પ્રહાર કરતા પરિવારવાદનો મુદ્દો ઉઠાવ્યો છે। વલ્લભભાઈ પટેલ તથા તેમના પરિવારના કુલ 5 સભ્યોએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે। આ મુદ્દે ઈશ્વરસિંહ પટેલે આક્ષેપ કર્યો છે કે વલ્લભભાઈ દાસ પોતે હાસોડનું રાજા હોય એમ એમની પત્ની, પુત્રી, પુત્રવધુ અને પુત્ર પાસે પણ ફોર્મ ભરાવ્યા છે। તેમણે વધુમાં કોંગ્રેસ પર પણ નિશાન સાધતા જણાવ્યું છે કે કોંગ્રેસ પાસે ઉમેદવારો જ ન હતા, તેથી જ એક જ પરિવારના સભ્યોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। ઈશ્વરસિંહ પટેલે પોતાના જ ભાઈના કામકાજ પર પણ સવાલ ઉઠાવતા કહ્યું છે કે વલ્લભ દાસે હાસોડમાં એક પણ કામ કર્યું હોય તો બતાવે, હું રાજનીતિ છોડી દઈશ। સાથે જ તેમણે દાવો કર્યો છે કે વલ્લભદાસ ભાજપમાં જોડાવા માટે ઉત્સુક હતા, પરંતુ વ્યક્તિગત લાલસાના કારણે શક્ય બન્યું નહીં। આ નિવેદનોના કારણે હાસોડ વિસ્તારમાં રાજકીય ગરમાવો વધ્યો છે। સ્થાનિક ચૂંટણી પહેલા જ વ્યક્તિગત અને પક્ષીય આક્ષેપો વચ્ચે ચૂંટણી વધુ રસપ્રદ બનવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે। વલ્લભદાસ સત્તા માટે જે કંઈ કરી રહ્યો છે તેને ઉમેદવાર મળતા નથી। ઘરના 5 એ એની વાઈફ, એનો દીકરો, એના દીકરાની વહુ, એની દીકરી, આ બધાની પાસેથી ફોર્મ ભરાવીને પોતે જાણે કે આખા હાથું તાલુકો ગદ્દે કરવા લાગી ગયો હોય, એના બાપની મિલકતો એમ આખું વિસ્તારની અંદર બસ એના સિવાય કોઈ જ નહીં, બસ એ ચાલે। બીજું એમ કહું કે પણ ઉમેદવાર ન મળવાના કારણે ઘરવાળા ફોર્મ ભરવા બેઠા। એને પણ એવું લાગ્યું હતું કે ભાઈ આ ચૂંટણી મારા ત્યાં બધા હારી જવાશે। એ ભરેના પાર્ટીમાં આવવા માટે તત્પર થયો હતો, પરંતુ એની લાલસા હતી એ ન થવાને કારણે એ આવતા રિજનલ મિત્રો આપ સૌને એટલા માટે કહેવું છું કે આપણે આપણા ગામમાં બધા મિત્રોને કહેવાનું કે તમને કોંગ્રેસમાં તમારી હાજર રહીને તો ભાજપમાં આવવા તૈયાર છે, તમને મૂક્યો નહીં હોય તમે પૂછવાનું પણ નથી, કહેજો ભાઈ બધાને। જે પ્રકારે 2000ની સાલની વાત કરું ત્યારે પણ વલ્લભદાસ વલ્લભ તાલુકા પંચાયતના પ્રમુખ હતો કે ભાઈ જિલ્લા પંચાયતમાં પણ એ હું એટલું જ કહીશ કે એને તાલુકા પંચાયતના શાસનમાં અને જિલ્લા પંચાયત સભ્ય તરીકે એણે હાંસોદ તાલુકામાં કયું એવું કામ કર્યું, એક પણ મને કામ બતાવે તો મારે આખી જિંદગી રાત ઘણા છોડી જવાનું। જે પ્રકારે લોકોની અંદર જે માનસિકતા ઊભી કરતો છે એ પ્રકારે એને દરેક સત્તા, જ્યારે 2012ની વાત કરું ત્યારે શાંતાદાને ટિકિટ માંગેલી, એણે પણ માંગેલી, ત્યારે મને મોદી સાહેબે કીધું કે શું પ્રોબ્લેમ છે, બંને નથી આપવાની, ત્રીજાને આપી દો। ત્યારે મેં એમ કીધેલું કે ભાઈ તારો ભાઈ જ્યારે મંત્રી હોય તો ત્યારે જિલ્લા પંચાયતનું કામ જ નહીં હોય, એને એમ જ કે આ બધા જ નથી, હું જ હારો। મિત્રો આની જે માનસિકતા છે, માનસિકતા ક્યારે પણ લોકોને વધારે ત્યાંની માનસિકતા છે તો જોતા હતા કે હિન્દુત્વ તરીકેની વાતો કરતો હતો, કોંગ્રેસમાં ઘૂસી ગયો છે એટલે એનો કેટલો ભરોસો થઈ શકે। જે કોમી તોફાન છે હાસોદની અંદર, એની અંદર પણ જે પુરાવા જે હતા, જે લોકો અહીંયા સ્ટેટમેન્ટ આપેલા હતા એને પણ ફેરવવાના પ્રયત્નો એણે કર્યા હતા અને ધાક ધમકી પણ મિત્રો આપી હતી। પરંતુ વધુના જતાં આ વિસ્તારની અંદર છેલ્લા 22-23 વર્ષથી હું આ ધારાસભ્ય તરીકે આપ સૌના સાથ સહકારથી જંગી બહુમતીથી આપણે જીત્યા છે ને તાલુકા પંચાયત પણ જંગી બહુમતીની જીતી છે। એક સીટ આપણે જીતવાના જેમાં કોઈ સંકલ્પ સ્થાન નથી। 45 ડિગ્રી ગરમી પર અહીંયા છે 100% ચિલ અને 0 સ્ટ્રેસ। સુરતમાં એવી જગ્યા છે જ્યાં સમર હોલિડે ગોવા કરતા પણ મસ્ત લાગે। આ છે સુરતનું હિડન સમર એસ્કેપ ડાયમંડ સિટી વોટર પાર્ક। અહીંયા સ્ટ્રેસ દૂર થઈ જાય અને ફન તો ફૂલ ઓન છે બોસ। અહીંયા જાયન્ટ સ્લાઇડ્સ, વેવ પૂલ અને ક્રેઝી રાઇડ્સ છે જે તમને થોડા જ સેકન્ડ્સમાં રિયલ લાઈફ એડવેન્ચરનો ફીલ આપે છે। જો તમે થ્રિલ કરતા ચીલ વધુ પસંદ કરો છો તો અહીંયા તમને રિલેક્સેશન પૂલ અને ફ્લોટિંગ ટ્યુબ તમને પરફેક્ટ સમર બ્રેક આપશે।
અને ફન પછી એનર્જી રિચાર્જ તો કરવું જ પડે ને. તો અહીંયા ફૂડ પ્લાઝા પણ છે, જ્યાં ફાસ્ટ ફૂડ, બેવરેજીસ, એની સાથે અનલિમિટેડ ગુજરાતી ફૂડ પણ તમે ફૂલ એન્જોય કરી શકો છો અને લિમિટેડ છાશ અને સ્વીટ્સ મળે છે. તો આ સમરમાં એસી રૂમમાં બેસવા કરતા એક દિવસ ડાયમંડ સિટી વોટર પાર્કમાં સ્પેન્ડ કરો ને એ ફ્રેન્ડને ટેગ કરો જે સમર આઉટિંગ પ્લાન કરે છે ને રેટ જાણવા માટે અમારા પેજને ફોલો કરો. લોકેશન અસ્તગામ, સેવાની ચોકડી, કામરેજ, સુરત. गया हूँ जैसे